4 દિવસ સરકારી તંત્ર એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, એસડીએમ, ડીવાયએસપી આખું તંત્ર અહીંયા વારંવાર આવી ચૂક્યું છે અમને સરકારશ્રી તરફથી મૌખિક આમંત્રણ આપવા માટે। ત્યારબાદ અમે અમારા પ્રશ્નો એને રજૂ કર્યા હતા ખેડૂતોના, ગુજરાત આખાના। તો એને એવું કીધું કે તમે અમને લેખિત આપો, તો અમે એને લેખિત પ્રશ્નો આપ્યા છે। એટલે અમારા પ્રશ્નો સરકાર સુધી 4 દિવસ પહેલાં પહોંચી ગયા છે, છતાંય આ બેરી સરકારને કાને અવાજ પહોંચતો નહીં હોય। તો અમારી 3 ડિમાન્ડ છે। પહેલી ડિમાન્ડ છે, ગુજરાતની અંદર જેટલી ઇલેક્ટ્રિસિટીની લાઇનોનું કામ ચાલુ છે, જે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડેલો છે 16A મુજબનો, એ મુજબ નવો પરિપત્ર ડિક્લેરેશન સરકારશ્રી કરે કે તમામ લાઈનો ઉપર કામ બંધ કરવામાં આવે, તમામ સાધનો બહાર કાઢવામાં આવે અને તમામ વીજપોલનો જે સામાન છે, જે પાથરેલો વિખરાયેલો છે, એના બાપનો કરિયાવર સમજે છે કંપનીઓ, એ કરિયાવર હંકેલીને બહાર કાઢવામાં આવે। અમારી આ 3 માંગ છે। ત્રીજી માંગણી છે કે સરકાર જે આપવાની છે, હવે પછી સરકાર જે આપવાની છે એનું કાચું ડ્રાફ્ટિંગ કરીને અમને આપવામાં આવે। અને ત્રીજી છે કે જો આ અધિકારીઓ અમને મૌખિક જેવી રીતની રજૂઆતો કરવા આવતા હતા કલેક્ટરને, કમિશનરને, એસપી સાહેબને, તો એ મુખ્યમંત્રી એના લેટર પેડ ઉપર લખી અને આ ગુજરાત ઉપવાસ છાવણીને પત્ર દ્વારા જાણ કરે કે આપ આવો અને અમારી સાથે ટોકિંગ કરો। આ અમારી 3 મુખ્ય માંગણીઓ છે। જો અમારી આ 3 માંગણીઓ 48 કલાકની અંદર ધ્યાને લેવામાં નહીં આવે, કેટલી કલાકમાં? 48 કલાકની અંદર, તો 48 કલાક પછી મોરબી જિલ્લાનો મહિલા મોરચો એક્ટિવાઓ સાથે ગમે ત્યારે અહીંથી રવાના થશે। જો આ સરકાર પાસે સમય ના હોય, સમજણ ના હોય, તો સમજાવવા માટે અમારી અહીંની મહિલાઓ, ખેડૂતની બહેનો, દીકરીઓ અને માતાઓ એકદમ ફ્રી છે, સરકારને સમજાવશે અને શાનમાં સમજાવશે અને સારી ભાષામાં સમજાવશે। તો સમજાવવા માટે એક્ટિવાનો રેલો, જો ગુજરાત સરકાર 48 કલાકની અંદર ધ્યાનમાં નહીં લે અમારી બાબત, તો રેલો આવી રહ્યો છે। આજે હું વાત કરી રહ્યો છું જેતપર છાવણી, એટલે કે ગુજરાત ખેડૂત ઉપવાસ છાવણી। આજે આ ગુજરાત ઉપવાસ છાવણી થઈ ગઈ છે। જે જેતપર છાવણી હતી, હજારો ખેડૂતોનું સમર્થન મળ્યું, દરેક જિલ્લાઓમાંથી અઢળક ખેડૂતોનો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે હું એટલું જ સરકારશ્રીને કહીશ કે આવનારા સમયમાં આપ અમારી સંખ્યા નાનું, જૂથબળ અમારું નાનું સમજી રહ્યા છો, પરંતુ અનેક ખેડૂતો અહીંયા આમરણાંત ઉપવાસનું રજીસ્ટર કરી ચૂક્યા છે। આવનારા સમયમાં હજારો ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની પણ તૈયારીઓ દર્શાવી રહ્યા છે। ત્યારે આવનારા સમય સરકાર માટે કપરો રહેશે અને કઠિન રહેશે। જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, ટૂંકા ટાઈમની અંદર યોગ્ય નિર્ણય, ખેડૂતોનો જે પ્રશ્નનું નિરાકરણ નહીં લે, તો આવનારો સમય સરકાર માટે ખૂબ કપરો અને કઠિન રહેશે। અમારી સાવચેતી, અમારી રિક્વેસ્ટ સમજે તો રિક્વેસ્ટ, ચુનૌતી સમજે તો ચુનૌતી અને ધમકી સમજે તો ધમકી। અહીંયા ગામ વાકિયા, તાલુકો હળવદ, અને આ વીજપોલની લાઈન વધાણી થાંભલા નાખે છે, અટકાવવા માટે પૂરું વળતર આપે, બસ એ જ અમારી માંગ છે। અને આજથી હું વનક્ષેત્ર માટે બેઠો છું। જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી 8 દિવસથી આ જે અનશન ચાલી રહ્યું છે, માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર હજુ સુધી આ માંગ સ્વીકારતી નથી। આને લઈને શું કહેશો? બસ તો આપણે નહીં કરે તો આવતી ચીમકી આપશું ખેડૂતોને, અને આંદોલન મોટા પાયે થઈ છે।